જય શ્રી કૃષ્ણ. ચાલો સાંભળીએ પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે પુરુષોત્તમ માસની મેના વ્રતની વાર્તા. એકવાર સતી અરુંધતી કૈલાશ શિખર પર આવ્યા. પાર્વત સતીને અતિ માનપાન દીધા. જળ પાન કરાવ્યા પછી અસંધતી પૂછવા લાગ્યા, હે ભવાની, અખંડ સૌભાગ્ય અને સંતતિ આપનારા શ્રેષ્ઠ વ્રતની વિધિ વિશે મને કૃપા કરીને કહો. ત્યારે જગત જનની પાર્વતી બોલ્યા, હે દેવી, એકવાર માતૃશ્રી મારા ઘેર પધાર્યા અને કહેવા લાગ્યા કે દીકરી, જગતમાં તું બધે પૂજાય, 12 માસ લોકો તારી આરાધના કરે અને હું તાતી માતા હોવા છતાં કોઈ મારું નામ પણ ન લે એ કેવું? ત્યારે મેં કહ્યું કે, હે માતા, પુરુષોત્તમ માસમાં શુક્લ પક્ષની બીજના દિવસે જે તમારી મૂર્તિ બનાવીને ધૂપ દીપ નૈવેદ્ય ધરાવી ધતુરાના 5 ફૂલ અર્પણ કરશે એને અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થશે અને એનો ખાલી ખોળો ભરાશે. વળી મહિના સુધી આ વ્રત કરીને વ્રતના ઉત્થાપન વખતે 5 બ્રાહ્મણોને સજોડે જમાડશે એને વૈકુંઠની પ્રાપ્તિ થશે. હે સતી અરુંધતી, મહાફળદાયી એવું આ વ્રત કરનારથી દુઃખનો પડછાયો પણ દૂર રહે છે.